અમને રસ્તો બોડેલી તાલુકાના લડોદ ગામે 4 કિલોમીટરનો રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ। બોડેલી તાલુકાની વિકાસની હકીકત આજે છોટાઉદેપુર જિલ્લાનું ડિજિટલ ગુજરાત રસ્તા વિનાનો વિકાસ મોડેલ। બોડેલી તાલુકામાં ડિજિટલ ગુજરાતની પોલ ખુલી તો 108 પણ ન પહોંચી શકે તેવા રસ્તા। બોડેલી તાલુકામાં વિકાસના દાવાઓ ખોખલા, કાગળ પર વિકાસ, જમીન પર મુશ્કેલી। બોડેલી તાલુકાનું ડિજિટલ ગુજરાત સરકારના વિકાસના દાવા સામે જમીન હકીકત આ છે। બોડેલી તાલુકાનું છોટાઉદેપુર જિલ્લાનું ડિજિટલ ગુજરાત। બોડેલી તાલુકા હેઠળ આવેલા લડોદ, ધારોલી સહિતના ગામોને માકણી ગામ સાથે જોડતો અંદાજે 4 કિલોમીટરનો રસ્તો હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ રસ્તો અગાઉ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હતો, ત્યારથી બસની પણ અવરજવર હતી, પરંતુ લાંબા સમયથી કોઈ જાળવણી ન થવાને કારણે રસ્તો બિસ્માર બની ગયો। રસ્તાની હાલત એવી છે કે હાલમાં બાઇક, 108 એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ વાહન પસાર થવું શક્ય નથી। લડોદ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગ્રામજનોએ સારવાર માટે માકણી સરકારી દવાખાને જવું પડે છે, કે જેના કારણે માકણી સરકારી દવાખાને જવું પડે છે તો એટલે કે 15 થી 20 કિલોમીટરનો ફેરો મારવો પડે છે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મહિલાઓનું કહેવું છે કે પ્રસૂતિ માટે માકણી દવાખાને લઈ જતી વખતે રસ્તામાં જ ડિલિવરી થવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે। રસ્તાની સમસ્યાને લઈને ગ્રામજનોએ અગાઉ પંચાયત સેવા સદન સહિત અનેક સ્થળે રજૂઆત કરી હતી, પરંતુ આ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ પરિસ્થિતિને લઈને લડોદ ગામના ગ્રામજનો એકત્રિત થયા હતા અને માકણીથી લડોદ સુધીનો 4 કિલોમીટરનો રસ્તો તાત્કાલિક બનાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામજનોની માંગ છે કે જો 4 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવે તો માકણી સરકારી દવાખાને પહોંચવું સરળ અને દર્દીઓ તેમજ મહિલાઓને થતી મુશ્કેલીઓથી રાહત મળે। સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। મારું નામ કૈલાસબેન ભૂપતજી છે, તાલુકો બોડેલી છે અને અમારે દવાખાને જવું હોય તો ડિલિવરી પર અમારે રસ્તો સારો નથી, તો અમારે લડોદથી જવા માટે, માકણી જવા માટે રસ્તો સારો નથી, તો ડિલિવરી રસ્તે હોય થઈ જાય, અને રસ્તો બહુ ખરાબ છે। તો અમને ચોમાસામાં કે વહેલા તકે જરીક રસ્તો બનાવી આલે તો સારું, અને ખેતર જવું હોય કે ગમે ત્યાં જવું હોય રસ્તો બહુ જ ખરાબ છે, એટલે અમારે તાત્કાલિક મને રસ્તો બનાવી આલે તો સારું। હા, મને બહુ અઘરું પડે છે, દવાખાને જવું હોય કે 15 કિલોમીટર ફરીને અમારે જવું પડે છે, એટલે અમને સીધો રસ્તો કરી આલો તો સારું। બરાબર। બીજું શું છે તમારે? મારું નામ વિક્રમસિંહ બલુસી છે, બોડેલી તાલુકો લડોદથી બોલું છું। અમારો રસ્તો નિરાકરણ આવે અને રસ્તો તાત્કાલિક ચાલુ થઈ જાય તો બહુ સારું છે। અને બીજું કે ત્યાં માકણી દવાખાનું છે, જેથી કરીને ડિલિવરીને કોઈને લઈ જવું હોય તો જલ્દી અહીંથી લઈ જવાય। 15 કિલોમીટર દૂર ફરવું પડે છે, એ ના ફરવું જોઈએ। અને અભયસિંહને એટલે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક રોડ અમલ કરી આપે। મારું નામ અડિયલ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ છે। મારું ગામ લડોદ, તાલુકો સંખેડા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। હવે જે લડોદથી માકણીને જે જોડતો રસ્તો છે એ અત્યારે લગભગ માનો ને કે 3-4 કિલોમીટર જેવો એવી જર્જરિત પરિસ્થિતિની અંદર છે કે ઘણી વખતે લોકોને માકણી જવું હોય કાં તો આપણા ખેતરોમાં હોય જવું હોય તો બહુ જ અઘરું કામ છે। અને પ્લસ અમારે CSC સેન્ટર અમારું માકણી છે, તો અમારે માકણી બી જવું હોય તો આ બાજુ 15-20 કિલોમીટર ફરી ધોલપુર, આંબાપુરા એ બાજુ થઈને ફાજલપુર થઈને માકણી જવું પડે છે। તો અમારી ખાસ એવી વિનંતી છે કે જે આ અમારો લડોદથી માકણીને જે જોડતો રસ્તો છે એ એટલી અમારી વિનંતી છે સરકારશ્રીને કે ભાઈ આ ચોમાસા પહેલાં બની જાય તો અમારી એવી લાગણી અને માગણી છે। ઓકે। છોટાઉદેપુર જિલ્લો કિસાન મોરચા કોષાધ્યક્ષ। આ લડોદ ગામના આગેવાનો બધા દરેક ભેગા મળીને મને રજૂઆત કરી કે ચંદ્રસિંહભાઈ આ રસ્તો અમારા 4 કિલોમીટરમાં જે લડોદથી માકણી જવાનો હોય છે એને ફરીને અમારે 15 કિલોમીટર જે હોસ્પિટલમાં દર્દીઓને લેવું જવું હોય CSC સેન્ટરમાં, તો અમારે લડોદથી ફરીને છેક માકણી, મોંગાપુરા બધે થઈને નીકળવું પડે છે। અને આ રસ્તો અગાઉ આ લોકો પણ રજૂઆત કરેલી છે, અભયસિંહભાઈને પણ રજૂઆત કરેલી છે
તે છતાં પણ આનું નિરાકરણ આવતું નથી. તો ગામ લોકોની માંગ એવી છે કે આ રસ્તો અમને 4 કિલોમીટરને બદલે 20 કિલોમીટર ફરવું ના પડે, તો આ રસ્તો અમને તાત્કાલિક ધોરણે કંઈનો કંઈ રસ્તો ઉકેલી એને મરામત કરી ગમે તે કરી આ લોકોને સુવિધા પૂરી પાડે એવી મારે ચંદ્રસિંહ રાજની વિનંતી છે. છોટાઉદેપુર જિલ્લો કિસાન મોરચા કોષાધ્યક્ષ.